રાજકોટ અગ્નિકાંડ મામલે પીડિત પરિવારજનો ન્યાયની માંગણી સાથે મુખ્યમંત્રી તેમજ ગૃહ રાજ્યમંત્રીને મળ્યા હતા। મુખ્યમંત્રીને અમે મળ્યા। મારું નામ અનિરુદ્ધસિંહ પરવીણસિંહ જાડેજા। ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે અમે માટે મુખ્યમંત્રીને મળ્યા। મારો દીકરો 20 વર્ષનો હતો, એમાં રમવા ગયો હતો અને જીપીએસસી ની તૈયારી કરતો, એમાં રમવા ગયો હતો, એમાં આ બનાવ બન્યો હતો। મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હારે છે। ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કહો અમે તમારી સાથે છે, પણ અમારી માંગ એ છે કે અમે એને લેખિતમાં આપ્યું છે, આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે ના આ પ્રમાણે કર્યું તો અમે આપણી સાથે છે। એમાં ટોટલ 10 મુદ્દા છે। એને એવું કીધું છે મુખ્યમંત્રીએ કે તમે જ્યાં કહો અમે તમારી હારે છે। આજ 1.5 મહિનો થઈ ગયો, તે પછી અમને એને બોલાયા અને આજે આપણે ગયા, પણ તોય કહે છે કે અમે તમારી હારે છે। આપણી આ માંગણી છે, એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે હારે જ છે। તમને એવું લાગે છે કે આમાં પણ રાજનીતિ થઈ રહી છે? પહેલા રાહુલ ગાંધી તમને બોલાવે છે, પછી ભાજપ વાળા પણ ઘરે બોલાવે છે। આ તો આશ્વાસનની વાત છે બધી। અમને તો થોડુંક એવું લાગ્યું કે આમાં બધું આશ્વાસન દેવાની વાત છે। આગળ હવે શું ક્યાં સુધી રાહ જોશો? આ કમિટી બનાવવાની સરકાર બનાવે છે કે નહીં? એમાં તમે માંગણી મૂકી છે, તમે માંગણી મૂકી છે, જો નહીં થાય તો શું કરશો? ક્યાં સુધી રાહ જોશો? ઈ નહીં થાય તો અમે યાત્રા કાઢશું, રાજકોટ થી અહીંયા લગી હાલીને આવવાની યાત્રા કાઢશું, મુખ્યમંત્રીના નિવાસ સ્થાન લગી, આપણે એના બંગલા લગી બધે અમે આવશું। સરકારને આ વહેલામાં વહેલું 6 મહિનામાં નહીં કરે તો 6 મહિના લગીમાં અમે ગમે તે યાત્રા કાઢશું। હા, કે સરકાર જો આપણી આવી રહે તો 6 મહિનામાં આનો નિવાડો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે। જે પણ એમાં સંડોવાયેલા હોય એને કડકમાં કડક ની સજા કરે। અત્યાર સુધી જે તપાસ થઈ છે, જે 8 કે 9 લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે, તમને સંતોષ છે? સસ્પેન્ડ કરવાથી શું થાય? સસ્પેન્ડ કરવાથી કાંઈ ન થાય। એ તો પાછા 6 મહિના પાછા ચડી જવાના છે। સસ્પેન્ડ કરવાથી એમાં કાંઈ ન થાય। એને ડિસમિસ કરો અને એને આકરી સજા દો। અને જે ગયા છે એને આ બધી પીડાની ખબર હોય। જેને 20 વર્ષના દીકરા ખોયા હોય, એકનો એક દીકરા હોય, આ પીડા એને ખબર હોય। બાકી તો જેને ખિસ્સા ભરીને ઘીરે જવું છે એને આ પીડા નો સમજાય। આ પીડા તો જેને થઈ હોય એને જ સમજાય। ઈ કરુણા તો આ વાત જ ક્યાં કરવી કે જેને 20 વર્ષના દીકરા ખોયા હોય એને મોઢે આપણે બોલી, અને ઈ તો મુખ્યમંત્રીને પણ ખબર છે એના દીકરાને હમણાં મજા નહોતી, એને કેવું થતું હોય તો એને થાય ઈ જ પહેલું બધા એના પરિવારને થતું હોય ને। આજે રાજકીય વ્યક્તિઓની સંડોવણીની વાત અનેકવાર સામે આવતી હોય છે, તો એના સંદર્ભમાં કોઈ કાર્યવાહી અથવા કોઈ એવા કોઈ વ્યક્તિની સામે સીધા એક્શન નથી લેવા, તો આ સંદર્ભે તમે ત્યાં કોઈ મુદ્દો ઉઠ્યો છે? એ બધા મુદ્દા આમાં મેકેલા જ છે, લેખિતમાં બધા એને આપ્યા છે। આપણે એને નકલ આપી છે, એક નકલ આપણી પાસે રાખી છે। ક્યાં ક્યાં મુદ્દા એ અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું। આપણે ટોટલ 12 મુદ્દા આપણે મેકા છે કે 12 માંથી ક્યાં ક્યાં મુદ્દા એ જોવાનું, એ આપણે અમલમાં લઈએ, એ આપણે જોવાનું રહ્યું। આપણે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મૂકેલા હતા। 12 મુદ્દા મૂકેલા હતા, એમાંથી ઉપરોક્ત ટીઆરપી ગેમ ઝોન ના બનાવ સંબંધિત એક કમિટી બનાવવામાં આવે કે અમે કહી કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત 2 જસ્ટિસ શ્રી, ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી, તેમજ ગુજરાત હાઈકોર્ટના 3 જસ્ટિસ શ્રી અને એક નિવૃત્ત મહિલા સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી હોય તેવા જજ સાહેબની સુપરવિઝનમાં કમિટીનો બનાવ બનાવવામાં આવે 2 દિવસની અંદર। અને ટીઆરપી ગેમ ઝોનમાં બીજા નંબરમાં ટીઆરપી ગેમ ઝોન બનાવ સંબંધે તપાસ ચાલી રહેલ છે। તેમાં આઈપીએસ સુધા પાંડે અને સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય, આ 3 માંથી કોઈ પણ 2 ઓફિસરને તપાસમાં ટીમમાં લેવામાં આવે। અને આ ટીઆરપી ગેમ ઝોનનો કોર્ટમાં જે પણ કેસ ચાલુ છે એ 6 મહિનાની અંદર એનું ટ્રાયલ પૂરું થાય, એક ઈ માંગણી।
અને કોંગ્રેસ કે ભાજપના પૂર્વ કે ચાલુ કોર્પોરેટર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય સહિતના બીજા જે પણ કોઈ નેતાઓ મિલીભગત કે હપ્તાખોરી કે ભાગીદારને કારણે ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમ ઝોન ચાલતું હોય તેમાં આ લોકોમાં કોઈ પણ હોય તો એની સામે ગુનો નોંધાય અને એસીબી સહિત અને સીબીઆઈ દ્વારા તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. રહેણાંક વિસ્તારમાં ટીઆરપી ઝોન ચલાવવા માટે કોઈ પણ અધિકારી, વિભાગના કોઈ પણ અધિકારી કર્મચારી દ્વારા મંજૂરી અથવા એનઓસી આપવામાં આવેલી હોય તેમની ધરપકડ કરી અગાઉના અન્ય કિસ્સાઓમાં તેઓ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસરતાના આચરણે હોય તો તેને તપાસ અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. તેના પછી આની પહેલા આવા સામૂહિક હત્યાકાંડ વારંવાર બની રહ્યા છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 105 તથા 106 અને જૂના ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 304 તથા 304A ના ગુનાના સામે મૃત્યુદંડ અથવા ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે એ વસ્તુ.